જય ગણેશ, હેપી મોર્નિંગ. હું શૌનક એસ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજીસ્ટ છું. જે કોઈને પણ હેલ્થ, વેલ્થ કે રિલેશનશિપ રિલેટેડ કંઈ પણ ઇશ્યુઝ હોય તો તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે. મેં મારી કોન્ટેક્ટ ડિટેલ્સ મારા ડિસ્ક્રિપ્શનમાં જણાવી છે. હવે કોઈ મને પૂછે કે આ દુનિયામાં સૌથી ઇમ્પોર્ટન્ટ અગત્યનું વ્યક્તિ કોણ, તો હું જવાબ આપું કે હું પોતે જ. અને તમારા માટે પણ તમે પોતે જ આ દુનિયામાં ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છો. કેમ? કારણ કે તમે આ દુનિયામાં છો, તમારું અસ્તિત્વ છે એટલે તમને ખબર છે કે આ દુનિયા છે, આ દુનિયામાં બધું સારું છે, આ દુનિયામાં આટલા સારા રિલેશનશિપ્સ છે, તમારી આજુબાજુના તમારા રિલેટિવ્સ છે, ફ્રેન્ડ્સ છે, આ દુનિયામાં આટલી બધી ગ્રીનરી છે, જોવાલાયક આટલા સ્થળો છે, ભગવાને આટલું રાજ રચીલું આપણા માટે બનાવ્યું છે આ પૃથ્વી પર. તો જે તે વ્યક્તિનું અસ્તિત્વ હોય તો જ તેને આ દુનિયાના અસ્તિત્વની ખબર પડે છે. એટલે સૌથી પહેલાં તો વ્યક્તિ પોતે પોતાના માટે ઇમ્પોર્ટન્ટ છે, મહત્ત્વનું છે. પરંતુ ફક્ત પોતે પોતાને ઇમ્પોર્ટન્ટ કે મહત્ત્વનું જણાવવાથી કામ નથી થતું. દુનિયા પણ આપણને મહત્ત્વના ગણે, ઇમ્પોર્ટન્ટ ગણે તે પણ એટલું જ જરૂરી છે. તો દુનિયા આપણને મહત્ત્વના વ્યક્તિ ગણે, ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ ગણે એવું ક્યારે શક્ય થાય છે? તો દરેક વ્યક્તિની ઉપયોગિતા પરથી તેનું મહત્ત્વ નક્કી થાય છે. એટલે કે each person's usefulness in the world determines his importance. Again I am repeating, each person's usefulness in this world determines his importance. એટલે દરેક વ્યક્તિની આ દુનિયામાં શું ઉપયોગિતા છે તેના ઉપરથી તેનું મહત્ત્વ નક્કી થાય છે. દુનિયા તેનું મહત્ત્વ નક્કી કરે છે, જે તે વ્યક્તિનું. તમને સમજાવું વિગતે. જેમ કે સૂર્ય આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સૂર્યનારાયણના સૂર્યોદયથી જ સવાર પડે છે અને આપણી દિનચર્યા શરૂ થાય છે. તેવી જ રીતે ચંદ્ર પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે, અગત્યના છે. કારણ કે ચંદ્રના ઉદયથી દિવસ દરમિયાનનો જે થાક હોય તે વ્યક્તિને આરામ કરવાનો સમય મળે છે, જેને આપણે કહેવાય કે વ્યક્તિને રિચાર્જ થવાનો સમય મળે છે, શીતળતા મળે છે ચંદ્રથી. તેથી ચંદ્ર પણ એટલું જ અગત્યનું છે. તો એ બંનેની ઉપયોગિતા છે મનુષ્યના જીવનમાં, માટે તેનું મહત્ત્વ છે. હવે આપણે વ્યક્તિના સંદર્ભમાં વાત કરીએ તો જે કોઈ પણ વ્યક્તિ સમાજને, દુનિયાને, વ્યક્તિઓને મદદરૂપ થાય, ઉપયોગી થાય, તેનાથી તેનું મહત્ત્વ જળવાય છે અને મહત્ત્વ રહે છે. આપણે ઇતિહાસમાં જોયું છે કે ઘણા બધા વ્યક્તિઓ અત્યારે આ દુનિયામાં નથી, તે છતાં પણ તે લોકોની અત્યારે દુનિયામાં નામના છે, એમનું નામ છે. કેમ? કારણ કે આ દુનિયા માટે તેઓ કંઈક નોંધપાત્ર ફાળો આપ્યો છે. ફાળો આપ્યો છે એટલે કે ફક્ત ધનથી નહીં, પૈસાથી નહીં, જ્ઞાન અથવા તો કોઈનું કંઈક કામ સરળ કરી આપ્યું, અથવા તો કોઈ જરૂરિયાતમંદને એની જરૂરિયાત પૂરી કરી આપી. તો જે કોઈની પણ નામના છે, જે અત્યારે આ દુનિયામાં અસ્તિત્વ નથી, તે છતાં પણ આપણે જે કહીએ છીએ કે એનું નામ અમર છે, તેનું કારણ એ જ છે કે તેઓ આ દુનિયા માટે, જન સમુદાય માટે ઉપયોગી હતા. પોતાના જ્ઞાનના આધારે, અથવા તો પોતાના બળના આધારે, અથવા તો પોતાના ધનના આધારે, કોઈ પણ રીતે તેમણે જન સમુદાયને મદદ કરી, ઉપયોગી થયા. તે માટે તેમનું આ દુનિયામાં મહત્ત્વ રહ્યું, ઇમ્પોર્ટન્સ રહ્યું. જેમ કે તમારે
દુનિયામાં નંબર 1 થવું હોય તો જે તે ક્ષેત્રનું ઇન ડેપ્થ તમારી પાસે નોલેજ હોવું જોઈએ અને તમે જે કંઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમે અગ્રેસર હોવા જોઈએ, તો યુ આર નંબર 1. અથવા તો જે કોઈ પણ કાર્ય કરો છો જે બીજા બધા લોકો પણ કરે છે તે કંઈક અલગ રીતે તમારે કરવું જોઈએ, તો યુ વિલ બી નંબર 1 ઇન ધીસ વર્લ્ડ. અથવા તો જે કોઈ પણ તમે કાર્ય કરો છો તેનાથી જન સમુદાયની જે તકલીફો છે તે દૂર થવી જોઈએ, then you will be number 1 in this world. Or you should be helpful to the society. કારણ કે હેલ્પફુલ થવા માટે, મદદરૂપ થવા માટે પણ તમારી પાસે તે ફિલ્ડનું, તે ક્ષેત્રનું જ્ઞાન હોવું જરૂરી છે, તો જ તમે કોઈકને મદદરૂપ થઈ શકશો. તો આ 4 પેરામીટરના આધારે યુ કેન બી નંબર 1 ઇન ધીસ વર્લ્ડ. ડુ વોટ એવર યુ આર ડુઈંગ in a different way. Do something which is helpful to the society. Do something which is removing the hurdle of the society, or introduce something new or innovative in the society. Then you will be number 1. Then you are useful to the society, and then you are important for the society. તો હંમેશા આ ગોલ્ડન રૂલ યાદ રાખો કે જે કોઈ પણ ઉપયોગી છે તે મહત્વનું છે, જે કોઈની પણ ઉપયોગિતા છે તેના બદલામાં તેનું મહત્વ છે. સો યોર યુઝફુલનેસ ટુ ધ વર્લ્ડ, યોર યુઝફુલનેસ ટુ ધ સોસાયટી, યોર યુઝફુલનેસ ટુ ધ મેનકાઇન્ડ, યોર યુઝફુલનેસ ટુ ધ હ્યુમન બિંગ ડિટરમાઇન્સ યોર ઇમ્પોર્ટન્સ. તમારી ઉપયોગિતા એ તમારું આ દુનિયા માટેનું મહત્ત્વ નક્કી કરશે. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ વેરી મચ.